કર્યો છે ત્યારે નારદ બ્રહ્માજી નારદજીને કહે છે કે એ સમયે માં પરાંબા ભગવતીના જમણા પગના અંગૂઠાની અંદર અમને સમસ્ત બ્રહ્માંડના દર્શન થયા છે. આ દર્શન કરી અને અમે માત્ર એનું વિવરણ કરી ન શકીએ એવા અલૌકિક દર્શન માં જગદંબાના નખ માત્રની અંદર જો જોવામાં પ્રાપ્ત થયા હોય તો આ બધું જોઈને અમે બધા ખૂબ આશ્ચર્યમાં પડી ગયા અને માની લીધું કે આ અખિલ જગતની માતા અને દેવીને એકીટ હશે અમે જોતા રહ્યા છે. અને જોતાની અંદર માં ભગવતીએ પોતાના 3 સ્વરૂપ ધારણ કરી અને આ સૃષ્ટિ ઉપર ત્રણ પ્રકારના સૃષ્ટિઓને અંદર ધારણ કરી અને માં પરાંબા ભગવતીએ વિમાનમાં પુષ્પક વિમાનની અંદર બેસાડી આ સૃષ્ટિને અમને દર્શન કરાવી. દર્શન કરાવ્યા બાદ અમને અન્ય અલૌકિક એવી વસ્તુઓના દર્શન થયા છે. માં ભગવતીની સ્તુતિ કરતા કરતા અમને જે જળના વિસ્તારથી સ્થાપિત કરી રહ્યા છે કે વિમાનના પાછા બેસાડી ભગવતીની કૃપાથી અમે એનું પૂજન અર્ચન કર્યું છે. આ પૂજન અર્ચન કરતા કરતા માના ચરણના નગની અંદર અમને માના દર્શન થયા. એ સમયે માના જમણા પગના અંગૂઠામાંથી દિવ્ય તેજસ્વી માં ત્રિગુણાત્મક ત્રિદેવી માતાનું પ્રાગટ્ય થાય છે. બોલે ત્રિગુણાત્મક પરાંબામાં ભગવતીએ અમને ત્રણેય દેવીઓના દર્શન કરાવી. અમે ત્રણેય દેવીઓને આશ્રય સામે અમે અમારું મસ્તક ઝુકાવી અને માં ભગવતી સ્વરૂપા મહાકાલીની અમે સ્તુતિ કરવા લાગ્યા. કંઠાસુરહલાનિ શંખમ સુરે ચક્રમ ધનુ સાયકમ સરસ્વતી મનોદયે આપના ચરણની અંદર અમે વંદન કરીએ છીએ. આપને ધારણ કરેલા શંખ અને મુષળ ચક્ર ધન બધું જ આપનું જોઈને અમે ખૂબ પ્રભાવિત થયા. માં જગદંબાના એક સ્વરૂપના અમે દર્શન કર્યા છે. હે બ્રહ્માજી, બીજ અને ધ્યાન સહિતના 9 અક્ષરોવાળા નિર્વાણ મંત્રનો હંમેશા મંત્ર કરવો, કાર્યમાં પ્રવૃત્ત બની આ મંત્રને હૃદયમાં રાખવો. બ્રહ્માજી કહે કે